વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રકરણની અંદર ઘાતાંકના આધારે કેટલાક ઉદાહરણો અને એના આધારે સ્વાધ્યાય જોયું. હવે ઘાત અને ઘાતાંકમાં કેટલાક ગુણધર્મો આધારિત નિયમો બન્યા છે. એ નિયમોની આજે આપણે ચકાસણી કરી ઉદાહરણો આપણે સમજવાના છે. સૌથી પહેલાં ઘાતાંકના નિયમો કયા એને ધ્યાનમાં રાખવા માટે સૌથી પહેલાં તમારે સરખા આધાર હોવા જરૂરી છે. તમારો મુખ્ય મુદ્દો એ થશે સરખા આધારની અંદર ઘાત જે આપેલી હોય એ ઘાતમાં ક્યારેક આપણે ગુણાકાર કરીશું, ક્યારેક ભાગાકાર કરીશું, ક્યારેક ઘાતની ઘાત ગણીશું. બે અલગ અલગ આધારના ઘાત સરખી હોય, ઘાતાંક સરખી હોય, એના ગુણધર્મો આપણે જોઈએ છે. તો અત્યારે આપણે પહેલો ગુણધર્મ સમાન આધારની ઘાતનો ગુણાકાર. નિયમ 1, સમાન આધારની ઘાતના ગુણાકાર, ઘાતોના ગુણાકાર એની આપણે ચર્ચા કરીએ. તો આધાર સરખો હોવો જોઈએ. દાખલા તરીકે ઉદાહરણ લઈએ, 2/3 ગુણ્યા 2/2. બંનેમાં આધાર 2 સરખો છે, ઘાતાંક જુદી જુદી છે અને એની વચ્ચે આપણે ગુણાકાર નિશાન મૂકીએ. તો ગુણાકાર કરતી વખતે જવાબ કયો મળશે એને આપણે જોવાનું છે. તો બંનેમાં 2/3 અને 2/2 ને વિસ્તૃત સ્વરૂપમાં લખવું હોય તો આપણે લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 પહેલા કૌંસમાં ગુણ્યા 2 ગુણ્યા 2. ટૂંકમાં આપણી પાસે 2 કેટલી વખત થયા? 1, 2, 3, 4 અને 5 વખત. તો 2ની 5 ઘાત. આ 5 ઘાત લાવવા માટે તમે શું કરશો? 3 અને 2 નો સરવાળો કરવો પડશે. ઘાતાંક 3, ઘાતાંક 2, આ બેની ઘાતાંક પહોંચી હતી એના આધારે કુલ સરવાળો આપણને 5 મળ્યો. માટે આપણે આમ લખી દીધું 2/3 ગુણ્યા 2/2 બરાબર 2/3 વત્તા 2. અહીંયા ઘાતાંકનો સરવાળો જવાબ થયો 2/5. બીજું ઉદાહરણ x3 ગુણ્યા x2 ગુણ્યા x. ચલો અહીંયા x કેટલી વખત છે? 3 વખત. અહીંયા x ગુણ્યા x ગુણ્યા x. અહીંયા કેટલી વખત છે? 2 વખત. x ગુણ્યા x. અહીંયા 1 વખત. આની પર ઘાતાંક નથી એટલે 1 ગણાય ગુણ્યા x. હવે કુલ ગણો કેટલી વખત x? 1, 2, 3, 4, 5 અને 6. જવાબ થયો x ની 6. x ની 6 કેવી રીતે? તો આપણે આમ લખી શકીએ x ની 3 વત્તા 2 વત્તા 1. આ 3 વત્તા 2 એની પર 1 કહેવાય. તો જવાબ થયો x ની 6 ઘાત. આ પણ તમે બતાવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આધાર સરખા એની ઘાત થઈ એનો ગુણાકાર છે. તો આપણે શું કહ્યું? ઘાતાંકોનો સરવાળો. તે નિયમ લખ્યો સરખા આધારની 2 કે વધુ ઘાતોના ગુણાકાર વખતે દરેક ઘાતાંકનો સરવાળો કરવો. સરવાળો થાય છે 2 કે વધુ ઘાતોના. અહીંયા 2 હતી, અહીંયા 3 લીધી. ગુણાકાર વખતે જે ગુણાકાર નિશાન છે ઘાતાંકોનો, દરેક ઘાતાંકોનો. નાની 2, 3 ને 2 હતી એનો સરવાળો કર્યો. અહીંયા 3, 2 ને 1 હતી એનો સરવાળો કર્યો. ઘાતાંકોનો સરવાળો થાય છે. માટે હવે આને આમ લખી શકીએ a ની m ગુણ્યા a ની n બરાબર a ની m
વત્તા n. તો m ની n શું છે? ધન પૂર્ણાંક છે, જ્યાં m n ધન પૂર્ણાંક છે અથવા તો પૂર્ણાંક છે, પણ તમે લખી શકો ધન ગણો ઋણ ગણો ગમે તે, આપણે ધન પૂર્ણાંકનો ઉપયોગ કરીશું. આ તમારો પહેલો નિયમ, બરાબર. તો હું 2 3 ઉદાહરણ ખાલી જગ્યા જોઈએ કેટલા વિદ્યાર્થીઓને આવડશે. 2 ની 3 ગુણ્યા 2 ની 5 ગુણ્યા 2 ની 4 બરાબર ખાલી જગ્યા. x ની 3 ગુણ્યા x ની 2 ગુણ્યા x ની 5 બરાબર ખાલી જગ્યા. અહીંયા -3 ની 2 -3 ની 3 ગુણ્યા -3 ની 4 બરાબર ખાલી જગ્યા. બોલો કોણ કહેશે પેલું? બધામાં આધાર તો છે સરખો. ઘાતાંકોનો સરવાળો કેટલા છે? 3 વત્તા 5 વત્તા 4, એટલે અહીંયા લખીશું 2 ની 3 વત્તા 5 વત્તા 4. 3 5 અને 4 નો સરવાળો કરો. 3 નો 5 8 8 ને 4 12. જવાબ તો 2 ની 12. ચાલો બીજામાં x ને આધાર સરખો છે, ઘાતાંકોનો સરવાળો કરો. 3 વત્તા 2 વત્તા 5. જવાબ થશે x ની 10 ઘાત. ત્રીજામાં આધાર બધામાં -3 છે, તો -3 તો લખવાના છે. ઘાતાંકોનો સરવાળો કરો. 2 વત્તા 3 વત્તા 4 -3 ની 9 ઘાત. વિદ્યાર્થીઓ, આ તમારો ઘાતાંકનો પહેલો નિયમ છે ને, ઘાતાંકના નિયમો. તો પહેલો નિયમ, ઘાતાંકોમાં સરખા આધાર વખતે ગુણાકારની ક્રિયા હોય ત્યારે ઘાતાંકોનો સરવાળો થાય. બરાબર? આટલું યાદ રાખી અને તમારે આગળ વધવાનું છે. આપણે નિયમ નંબર 2 લઈએ. નિયમ નંબર 2, એમાં શું કીધું છે? સમાન આધારની ઘાતોના ભાગાકારનો નિયમ. સમાન આધારની ઘાતોના ભાગાકારનો નિયમ. હવે આપણે ભાગાકાર કરીશું. ભાગાકાર કરતી વખતે શું ગણવું એને આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા આધાર સરખા 3 ની 5 ઘાત ભાગ્યા 3 ની 3 ઘાત. ઉદાહરણ, તો 3 ની 5 ઘાત લખવું હોય તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 5 વખત, અને 3 ની 3 નીચે લખીએ 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 1 2 ને 3 દૂર થઈ ગયા. વધ્યા કેટલા? 3 ગુણ્યા 3 એટલે કે 3 ની 2 ઘાત વધી. તો 2 લાવવાને શું કરવું પડે? 5 માંથી 3 ને શું કરશો? બાદ કરવા પડે. 5 ઓછા 3 કરો તો જવાબ 2 આવે. તો તમે અહીંયા લખી શકશો 3 ની 5 ઓછા 3 બરાબર 3 ની 2 ઘાત. આ તમારું ઉદાહરણ નંબર 1. હવે એ રીતે x ને ધ્યાનમાં રાખો. a ની 8 ઘાત ભાગ્યા a ની 3 ઘાત. a ની 8 ઘાત ભાગ્યા a ની 3 ઘાત. તો પહેલા શું કરીશું આપણે? a ને 8 વખત લખવાના. a ગુણ્યા a ગુણ્યા a 8 વખત. 1 2 3 4 5 6 7 8. એ રીતે નીચે લખો 3 વખત. 1 ગુણ્યા 1 ગુણ્યા 1. તો 3 વખત એ ઉડી ગયા. વધ્યા કેટલી વખત? 5 વખત. એ ની 5 વખત. તો તમે શું કર્યું? 8 માંથી 3 બાદ કર્યા, માટે a ની 8 ઓછા 5 બરાબર a ની 3 ઘાત. આ તમારે જવાબ બન્યો.
તો અહીંયા શું કર્યું? સમાન આધાર હતા ત્યારે ઘાતોનો ભાગાકાર. ભાગાકાર વખતે આપણે શું કરીએ છીએ? ઘાતાંકોની બાદબાકી. બરાબર? વિદ્યાર્થીઓ અંશમાં ઘાતાંક વધારે છે. કેટલીક વખતે આગળ તમે ભણશો ને તો છેદમાં ભાગાકારના રૂપમાં જ્યારે ઘાતાંક આવે ત્યારે છેદમાં વધારે હોય, ક્યારેક બંને સરખી પણ હોય. તો જ્યારે ઘાતાંક સરખી હોય ત્યારે જવાબ 1 થઈ જાય. દાખલા તરીકે a ની 5 ભાગ્યા a ની 5, તો બાદબાકી કરીએ. a ની 5 ઓછા 5 તો a ની 0 ઘાત થઈ. 0 ઘાત થાય એટલે આપણે 1 લખાય. કોઈ પણ સંખ્યાની 0 ઘાત અને જવાબ આપણે 1 લખીશું. બાદબાકી કરવાની. બરાબર? બીજું ઉદાહરણ લઈએ. x ની 17 ભાગ્યા x ની 4, તો શું કરશો? x ની 17 માઇનસ 4 x ની 13. આમ ઘાતાંકોની અંદર ભાગાકારના રૂપમાં તમે જવાબ શોધી શકો. એ જ રીતે ક્યારેક આગળ ભાગાકાર વધારે નહીં. તમને એમ કીધું x ની 13 ભાગ્યા x ની 6 ભાગ્યા x ની 2, આમ 3 વખત કીધું. એમાં આને કૌંસમાં કીધું. સમજી લો, આને કૌંસમાં કીધું છે. તો તમારે પહેલા કૌંસને છોડવાનું. આ એમ લખો x ની 13 ભાગ્યા, હવે આ કૌંસની અંદર નિયમ લગાવો 6 અને 2 ની બાદબાકી x ની 6 ઓછા 2. જવાબ થશે x ની 13 ભાગ્યા x ની 4. ફરી બાજુ ભાગાકારનો નિયમ લાગીએ. x ની 13 ઓછા 4 x ની 9 ચાલો. હવે કેટલીક વખતે તમને આના દાખલામાં કૌંસ બદલી કાઢો તો જવાબ આનો આવે છે. જોઈ લઈએ. આમ કીધું x ની 13 ભાગ્યા x ની 6 પહેલા કૌંસમાં ભાગ્યા x ની 2, આમ લખ્યું. તો આનો નાનો જવાબ જુદો થઈ જશે. જોઈએ. x ની 13 ઓછા 6 ભાગ્યા x ની 2, 13 માંથી 6 જાય તો x ની 7 વધી ભાગ્યા x ની 2. ફરી પાછું ભાગાકારનો નિયમ લગાવો 7 ઓછા 2 x ની 5 ઘાત. અહીંયા કેટલી મળી જાય આપણને? 9 ઘાત. અહીંયા કેટલી મળી? 5 ઘાત. બંનેના જવાબ અલગ અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘાતાંકોનો ભાગાકાર કરતી વખતે આપણે શું કર્યું? ઘાતાંકોની બાદબાકી. તો અહીંયા આપણે નિયમને લખીએ. નિયમ લખીએ. ભાગાકારનો નિયમ. ભાગાકારનો નિયમ. સરખા આધારની બે ઘાતો ના ભાગાકાર વખતે, સરખા આધારની બે ઘાતોના ભાગાકાર વખતે ઘાતાંકોની બાદબાકી થાય છે. આ તમારે નિયમ તરીકે યાદ રાખો. ચાલો. તો બીજો નિયમ ઘાતાંકોની બાદબાકી. હવે ધારો કે હું આ બે ઘાતાંકના નિયમ પહેલો અને બીજો તો એને હું ભેગા કરીને તમને ઉદાહરણ સમજાવું તો તમને આપણું જોઈશે. બરાબર? બે નિયમ ભેગા હોય ત્યારે દાખલા બરાબર. પહેલું x ની 3 ગુણ્યા x ની 2 ગુણ્યા x
5 અથવા 6 ભાગ્યા x ની 2 ગુણ્યા x ની 7. જો અહીંયા મેં ગુણાકાર પણ લખ્યો, નીચે વચ્ચે ભાગાકાર પણ લખ્યો, બે નિયમ ભેગા થઈ ગયા. તો પહેલું નિયમનો આપણે ઉપયોગ કરીએ, x ની 3 + 2 + 6 ભાગ્યા x ની 2 + 7. જ્યાં ગુણાકાર છે ત્યાં ઘાતાંકોનો સરવાળો નિયમ નંબર 1 માટે આગળ વધીએ. x ની 3 ને 2 5 ને 6 11 ભાગ્યા x ની 9 7 ને 2 9. હવે પાછો ભાગાકારનો નિયમ લાગ્યો, બાદબાકી કરો. x ની 11 - 9 જવાબ થશે x ની 2. બીજું નામ a ની 6 ગુણ્યા a ની 3 ભાગ્યા a ની 1 ગુણ્યા a નો વર્ગ ગુણ્યા a ની 4 ઘાત. હવે થોડું ફેરબદલી કરીએ. આમાં 3 ઉપર અત્યારે 2 નીચે હતા, અહીંયા 2 અને 3 ગયા. જવાબ શોધીએ. પહેલો નિયમ લગાડો, a ની 6 + 3 ભાગ્યા a આધાર સરખો છે, આની પર કેટલી ઘાત ગણશો? 1 1 ગણે 1 + 2 + 4 a ની 9 ભાગ્યા a ની 7 6 × 3 9 4 × 3 7 a ની 9 - 7 9 માંથી 7 બાદ કરવાનો ભાગાકારનો નિયમ. જવાબ થશે a ની 2 ઘાત. વિદ્યાર્થીઓ આ રીતે બંને નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર. ચલો એવા બીજા ઉદાહરણ તમારી જાતે ગણો, સ્વ પ્રયત્ન ગણો. પહેલું x ની 3 x ની 5 ભાગ્યા x ની 4 x ની 3. બીજું a ની 3 ગુણ્યા a ની 2 ગુણ્યા b ની 2 ગુણ્યા b ની 3 ભાગ્યા a ની 4 ગુણ્યા b ની 3. ત્રીજું 5 ની 4 5 ની 2 ભાગ્યા 5 ની 3 ગુણ્યા 5. ચોથું -1 ની 3 -1 ની 5 -1 ની 6 ભાગ્યા -1 ની 8 ગુણ્યા -1 ની 3. વિદ્યાર્થીઓ આ રીતે બે નિયમનો ઉપયોગ કરીને તમે જાતે દાખલા ગણવાનો પ્રયત્ન કરો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બંને નિયમનો ઉપયોગ કરી અને તમને દાખલા સમજાયા છે. પહેલો નિયમ અને બીજો નિયમ, આ બંને નિયમને સમજવાનો પ્રયત્ન કરો. હવે નિયમ નંબર 3, નિયમ નંબર 3 ઘાતની ઘાતનો નિયમ. ઘાતનો ઘાત, ઘાતની ઘાતનો નિયમ. જો ઘાત તો છે, પાછી એની ઉપર બીજી ઘાત બનાવે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ, x ની 2 એની 3 x ની 2 ઘાત એની 3 ઘાત, ઘાતની ઘાત. ચલો પહેલા આ 3 છે તો કઈ રકમને 3 વખત લખશો? તો અહીંયા તમારો આધાર આ x ની 2 ઘાત થઈ છે, એને તમારે 3 વખત લખવાનું. x ની 2 ગુણ્યા x ની 2 ગુણ્યા x ની 2. જો 3 વખત હતા તો 3 વખત લખ્યા. માટે હવે નિયમ, પહેલો નિયમ x ની 2 + 2 + 2 x ની 6. ચલો 6 લાવવા માટે 2 અને 3 ની વચ્ચે શું કર્યું ને? તો 2 + 3 કરો તો 5 થઈ જાય, પણ 2 ગુણ્યા 3 કરો તો 6 થાય. તો તમારો જવાબ આવો થયો, x ની 2 ની 3 ઘાત. તો તમારે લખવાનું x ની 2 ગુણ્યા 3
ઘાતાંકોનો આ ઘાતાંકોનો ગુણાકાર થાય બરાબર. આ પહેલું ઉદાહરણ. બીજું એની 3 ગુણ્યા ઘાતની 2 લખી. ફરી પાછું એની 2 એની 3 લખી. તો સૌથી પહેલા આટલાનો નિયમ લગાવીએ. તો એની 3 ગુણ્યા એની 3 2 વખત બગડો એટલે 2 વખત લખ્યા. હવે એની 2 અહીંયા 3 વખત લખવાનું. આ 3 વખત છે તો 3 વખત એની 2 લખી. અહીંયા ગણ છે તો 2 વખત લખી. હવે બધાનો આધાર કેવો થઈ ગયો? એ બની ગયો. તો પહેલો નિયમ ઘાતાંકોનો સરવાળો. એની 3 વત્તા 3 વત્તા 2 વત્તા 2 વત્તા 2. તો જવાબ થશે એની 3 ને 3 6 6 ને 6 12. એની 12 ઘાત છે. હવે આ 12 ઘાત કેવી રીતે? તો 3 દુ 6 અહીંયા થાય, 3 દુ 6 અહીંયા થાય, 6 વત્તા 6 થઈને 12 થાય. તો તમે આને આમ પણ લખી શકો. માટે એની 3 ની 2 ગુણ્યા એની 2 ની 3 બરાબર એની 3 ગુણ્યા 2 એની 2 ગુણ્યા 3. અહીંયા નિયમ લગાવ્યો ઘાતની ઘાતનો ગુણાકાર. અહીંયાથી એની 6 ગુણ્યા એની 6. પછી પહેલો નિયમ લાગ્યો 6 વત્તા 6 એની 12. તો નિયમ શું બન્યો? ઘાતની ઘાત વખતે આપણે નિયમ લખીએ. નિયમ ઘાતની ઘાત ઘાતની ઘાત વખતે શું કર્યું આપણે? ઘાતાંકોનો ગુણાકાર. ઘાતની ઘાત વખતે ઘાતાંકોનો ગુણાકાર કરવો. ઘાતની ઘાત વખતે ઘાતાંકોનો ગુણાકાર કરવો છે. ટૂંકમાં તમે આને આમ લખી દો. એની m એની 12 m. તો તમારો જવાબ થયો એની m ગુણ્યા m અને n ધન પૂર્ણાંક છે. m અને n ધન પૂર્ણાંક છે. ખ્યાલ આવ્યો? તો વિદ્યાર્થીઓ આ રીતે નિયમ ઘાતાંકના નિયમોમાં આપણે 3 નિયમોની ચર્ચા કરી. 3 નિયમોના આધારે ત્રણેય નિયમને ભેગા કરીને એક ઉદાહરણ આપણે લઈએ. એક ઉદાહરણ તમારી જાતે પ્રયત્ન કરજો. 3 નિયમ ભેગા હોય ત્યારે દાખલા ગણો. ત્રણેય નિયમ ભેગા હોય. ઉદાહરણ એની 2 એની 3 એની 4 એની 2 ભાગ્યા એની 6 ગુણ્યા એની 3. બરાબર? જો ઘાતની ઘાત પણ આવી, ગુણાકાર પણ આવ્યો, વચ્ચે ભાગાકાર પણ આવ્યો. ત્રણેય નિયમ ભેગા કર્યા. તો જવાબમાં આપણે નિયમ લખીએ. ઉદાહરણ નંબર 1 છે તે. ચલો ઘાતાંકનો નિયમ ત્રીજો લગાવીએ. 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 2. ઘાતની ઘાત ઘાતાંકોનો ગુણાકાર. આ નિયમ નંબર 3 નો ઉપયોગ કર્યો. ભાગ્યા અહીંયા નિયમ નંબર 1 નો ઉપયોગ કરીએ. 6 વત્તા 3. જો અહીંયા ગુણાકાર છે એટલે ઘાતાંકોનો સરવાળો. ફરી પાછો નિયમ લગાડીએ. એની 6 ગુણ્યા એની 8. 3 દુ 6 4 દુ 8 ભાગ્યા એની 9. 6 ને 3 9. અહીંયા પહેલો નિયમ લગાડો ફરીથી. એની 6 વત્તા 8 ભાગ્યા એની 9.
6 અને 8 નો સરવાળો કરો a ની 14 ભાગ્યા a ની 9 ભાગાકારની અંદર બાદબાકીનો નિયમ લાગ્યો a ની 14 માઈનસ 9 જવાબ થશે a ની 5 ઘાત. વિદ્યાર્થીઓ આ રીતે આપણે ત્રણેય નિયમનો ઉપયોગ કરીને દાખલા ગણી શકીએ. બીજું ઉદાહરણ a ની 3 ગુણ્યા b ની 4 ગુણ્યા a ની 2 ની 3 ઘાત ગુણ્યા b ની 2 ની 2 ઘાત ભાગ્યા a ની 8 ઘાત ગુણ્યા b ની 9 ઘાત b ની 6 ઘાત. બરાબર, ત્રણેય નિયમનો ભેગો ઉપયોગ કરીએ છીએ. તો પહેલો a ની 3 એમને રહ્યા, b ની 4 પણ એમને રહ્યા. ઘાતની ઘાતનો નિયમ લગાડો. a ની 2 ગુણ્યા 3 b ની 2 ગુણ્યા 2 ઘાતની ઘાતનો નિયમ ભાગ્યા અહીંયા આધા જુદા જુદા છે. a ની 8 b ની 6 ફરીથી a ની 3 ગુણ્યા b ની 4 ગુણ્યા a ની 6 ગુણ્યા b ની 4 ભાગ્યા a ની 8 b ની 6. જેમ નિયમ છે તેમ લખતા હવે a ભેગા કરો, 1 વાળા ભેગા કરો. a 3 + 4 6 આ 3 + 6 ગુણ્યા b ની 4 + 4 ભાગ્યા a ની 8 ગુણ્યા b ની 6 ફરીથી a ની 9 ગુણ્યા b ની 8. હવે આ જે છે નીચે લખી નાખીએ છેદમાં a ની 8 b ની 6 ભાગાકાર છે આપણે નીચે લખ્યા. તો ફરી પાછો ભાગાકારનો નિયમ a વાળા ચાલો આધાર સરખો હોવો જોઈએ માટે a ની 9 - 8 b ની 8 - 6 8 માંથી 6 બાદબાકી કરો. a ની 1 ઘાત ગુણ્યા b ની 2 ઘાત જવાબ થશે a b નો વર્ગ. a b નો વર્ગ. તો વિદ્યાર્થીઓ આ રીતે તમારે ચોપડીના ઉદાહરણો જુઓ, ઉદાહરણની સાથે સ્વાધ્યાય તમારો જે નવું આવશે 13.2 એના દાખલા જુઓ, જવાબમાં સરળતા પડશે. તમને મુશ્કેલી જણાય તો વર્ગખંડની અંદર ધ્યાન દોરશો. નમસ્કાર.